નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાથી। કરજણ તાલુકાના પરા ગામ ખાતે ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આજરોજ આશા ગુજરાતી ન્યૂઝના સંવાદદાતા ધર્મેશ માછી દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતા પરા ગામમાં કેટલું નુકસાન થવા પામ્યું છે અને તંત્ર દ્વારા ગ્રામજનોને મદદરૂપ બન્યા છે કે પછી તે વાતનું નિરીક્ષણ કરતા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરતા જાણવા મળી રહ્યું છે કે ઘરવખરીના સામાનને ભારે નુકસાન થવા પામ્યું છે અને તંત્ર આ ગ્રામજનોની વહારે આવે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ગતરોજ પડેલા મુશળધાર વરસાદના કારણે 1200 જેટલા પરા ગામના રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। પાણી ઓસરતાની સાથે જ હવે ગ્રામજનો પોતપોતાના ઘરે જતા કેટલું નુકસાન થવા પામ્યું છે તેનું ગ્રામજનો દ્વારા અંદાજ લગાવતા જાણવા મળ્યું છે કે ગામમાં મોટું નુકસાન થવા પામ્યું છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર ગ્રામજનોની વહારે ક્યારે આવશે અને ગામનું નિરીક્ષણ કરીને ગામમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરીને વળતર આપે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ ધર્મેશ માછી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કરજણ। તો આપણે પરા ગામમાં પહોંચી ગયા છે અને અહીંના જે સ્થાનિકો છે તેમના સાથે થોડી વાતચીત કરીશું। તો પહેલાં આપણું નામ શું છે? પઢિયાર શૈલેષભાઈ દેસાઈભાઈ। અને હવે પૂછું છું કે અહીંયા તમને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અહીંયાથી, તો કેવી સ્થિતિ હતી તે સમયે? એ સમયે અમારે અહીંયા જે અમને અહીંયાથી ખસેડવામાં આવ્યા તે ઘરે પાણી એકદમ નદીમાં બિલકુલ નીચે જ હતું। તે ઘરે અમારે અહીંયા કોઈ પ્રોબ્લેમ નહોતો। અમે જે તે ટાઈમે જો અમને છૂટ આપવામાં આવી હોત તો લોકો બધા પોતાનું સામાન કે પોતાના મેરિયા પર કે કોઈ સ્થાનિક જગ્યા પર પોતાનો બચાવ કરી શકત એ પોઝિશન હતી, પણ પોલીસવાળાએ આવીને તે સમયે કોઈને કોઈનું સામાન લેવા દીધો નથી અને તે ટાઈમે આવીને બધાને અહીંયાથી ખસેડવાની જ વાત કરી છે। અમારા જે ભેંસો બચ્ચા હતા તે લોકોએ એવું કીધું છે કે તમે છોડી મૂકો એને, એમને લઈ નહીં જવાના, ખાલી તમે નીકળી જાઓ। હવે અમે નીકળી જઈએ। બરોબર સાહેબે અહીંયાથી આખું ગામ ખાલી કરાયેલું અને બધાને માર્યા છે। મારા કાકાને 4 દંડા માર્યા છે। હવે એ મારવાની એ લોકોને કોઈ છૂટ પરમિશન હતી નહીં અને પરમિશન હોય તો લાઈને બતાવે। ગામના વચ્ચે આખું ગામ અહીંયા હાજર છે, ગામની વચ્ચે પરમિશન એ લોકોને હોય કે મારવાની પરમિશન આપેલી છે ત્યાંથી, તો એ લાઈને બતાવે અમને। તો હાલની પરિસ્થિતિ અહીંયા શું છે? અહીંયા કેટલું નુકસાન થયું? અહીંયા નુકસાન તો બધું કોઈની પાસે કશું બચ્યું નહીં। ખાવાનું જમવા માટે પણ અત્યારે લોકોને ગેસના બોટલ ગેસ આ બધું તણાઈ ગયું છે। એ લોકોને ખાવા બનાવવાની અત્યારે મેન મુશ્કેલી છે કે લોકોને અને ઘરમાં અત્યારે એ છે કે લોકો અનાજ બનાજ બધું એ થઈ ગયું છે, જમવાનું બનાવવાની પોઝિશન નથી અત્યારે ઘરમાં જોઈ લેવાનું। અને કંઈક તમને સુવિધા માટે કંઈક વાતચીત કરવામાં આવી છે ઉપરથી કોઈ સુવિધા આપી નથી અને કોઈ સુવિધા અત્યાર સુધી આવી નથી અમારી સુધી। 5 રૂપિયાની સુવિધા નથી આવી અત્યાર સુધી। તો બાજુનું ગામ સારું કહેવાય કે અમને મદદ. તમારું શું નામ છે? સંજયભાઈ। સંજયભાઈ, જે આ પાણી જે નર્મદા નદીનું જે ઉતરતા કેવી સ્થિતિ થઈ? સ્થિતિ તો અત્યારે કાબુમાં છે, પણ અત્યારે રહેવાસીઓ લોકો માટે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે ઢોરને માટે પણ કશું નથી અને માણસને જમવા માટે પણ કશું છે। અહીંયા કોઈ જાનહાનિ થઈ હતી? જાનહાનિ તો નથી થઈ, પણ સાહેબ અત્યારે એટલી બધી તકલીફ છે કે લોકોને જમવાનું કશું રહ્યું નહીં। તો અમે સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક મને મદદ કરે તો સારું રહે। કૈલાસબેન, શું તમારા ઘરમાં શું નુકસાન થયું? અમારા ઘરમાં કશું સાહેબ અમને મેકવા નહીં દીધું, મારીને હો કર્યા। હવે અમારે કરવાનું હું? હવે સરકાર પાસે શું અપીલ છે તમારી? સહાય કરો વળી। હવે અમારે બેહવું ઉઠવું હોય કયા ઘર? એને ખાવાની કંઈક સુવિધા ખરી તમારે? સુઈ નહીં, આશ્રમ મેં મોટી કોરલ આશ્રમ મેં જમવાનું બનાવવાનું। મારું નામ વિજયભાઈ। હા, તો તમારે શું? આ અમારે જો ભાઈ એટલું મંતવ્ય છે કે આ આવી આફત હોય તો બધા આગળથી ખબર જ હોય, પણ સ્થાનિક લોકો અમે વર્ષોથી આ અનુભવ્યા છે એટલે અમને સમય કેટલા વાગે કેટલે પાણી આવે અમને ખબર જ હોય છે। એટલે અમને સમય આપ્યો હોત તો અમે અમારું અનાજ ચડાવી દત, બધી અમે વ્યવસ્થા કરીને અમને જીવ વાલો છે। અમે જતા જ રહીએ છીએ, વર્ષોથી આવી ટેવાયેલા છે, પણ દંડા મારીને ઘરની બહાર કાઢી નાખ્યા છે। હવે આ ઢોરોને કશું કરવા ખાવાનું નહીં અને અમારું ખાવાનું નહીં, બરાબર। આજે તો અમે મોટી કોરલ જઈને ખાઈ લઈશું, પણ આવતા એનો સમય ન હું આગળ શું કહીશું અમે? એમને કોઈ વ્યવસ્થા કરી રાખી છે કે નીકળી જાઓ, પણ હું કરવા નીકળી જઈએ? અમારું આ બધું સામાન ન હો, એમને કોઈ વિચાર્યું છે? નીકળી જાઓ, જાન બચી તો લાખો પાયા, પણ ખાવાનું શું પછી? જાન તો બચી જાય, પણ હવે શું ચાટવાનું? વાળકા ચાટવાના? તે વાળકા હોય ઘરમાં નહીં રહ્યા, ઘરમાં પહેરીને અમને બોલાવે ને જોવો કે અમારા ઘરની હાલત શું છે। કોઈ સામાન નહીં, કોઈ સાધન નહીં અને પીને આવવાની એમને કોઈ એવું નહીં
એમને સત્તા આપી છે બરાબર, એ અમારા નોકર કહેવાય છે, એ કઈ અમારે અમને સેવા આપવી જોઈએ, પણ એ અમારી પાસે સેવા લે કેમ લાવો અમારે ખુરશીએ બેહો પેને બોટલ પેલા બોટલો તણાઈ ગયા હશે, નહીં તો તમને ખબર પડે કે આવી વ્યવસ્થા. અને મારવાનો કોઈ અધિકાર નહીં. એટલે ભાઈ અમે સામાન ચડાવતા તો જુઓ, બાજરીનો બેજ બાજકો છે, બીજો ઘરમાં હળહળી ગયો, અને પેલું દોણ ને બોન અને પેલું ખાતર હોય જુઓ, તમને કદાચ જોવું હોય તો દેખાશે, ઢગલો અહીંયા છે. ચાલો બતાવીએ અમે જે સામાન. તો વધુ એક ગ્રામજન સાથે આપણે જોડાઈ ગયા છે. શું નામ છે આપણું? રાકેશ પટેલ. રાકેશભાઈ, શું અહીંની શું પરિસ્થિતિ છે? હવે આ તમારી સામે છે, આ બધું નુકસાન છે, આ કઈનું કઈ વસ્તુ જતી રહી છે, કઈથી કઈ આવેલું છે અહીંયા આગળ તણાઈને. નુકસાન એટલું બધું છે ઘરોમાં, કારણ કે અમોને છે ને ટાઈમ જ ના આપ્યો. પોલીસવાળા એટલી બધી દાદાગીરી કરીને બહાર કાઢ્યા. જે સામાન અમારે ઉપર ચડાવવાનો હતો તે અમે ચડાવી ના શક્યા. એના કારણે આ એટલું બધું નુકસાન છે. ફ્રીજ હોય હમણાં જ ઊભું કર્યું છે મેં ઘરમાં. તમારી શું આગળ હવે માંગ છે? બસ હવે આ બધી નુકસાની છે, હવે સરકાર નુકસાની ભરપાઈ કરે. તો આપણે વાત કરીશું. અહીંયા પણ ઘરમાં પાણી છે અને જે નુકસાન થયું છે. શું નામ છે તમારું? જશોદાબેન, શું નુકસાન તમારું થયું છે? આ બધું ઘરમાં બધું તણાઈને જતું રહ્યું, કશું ના રહ્યું. એવું છે. સરકાર તરફથી કોઈ સુવિધા કરી કે આપી છે? કશું સુવિધા આપી નહીં સરકાર તરફથી. તો તમે કેટલા ટાઈમથી સ્થળાંતર થયા હતા કાલે? આ કાલે પરમ દિવસના જતા રહ્યા હતા. પરમ દિવસના ખાવા બનાવવાનું બધું કશું નહીં અમને મળી, વ્યવસ્થા કશી મળી જ નથી. ઘરમાંથી બધું જતું રહ્યું. તો આ છે બધી વેદના. પોલીસવાળા ઘરમાં આવીને મારતા હતા, તગડતા કશું લેવા નતું દીધું. મારું નામ મૌલિક પટેલ છે, પરાના રહેવાસી છે અમે. અમારું જે આ નુકસાન થયું છે એ બદલ અમારા પીઆઈ સાહેબ અને પીઆઈ ભરવાડ સાહેબ અને કલેક્ટર શ્રીઓ જેના આદેશથી અમારું ગામ ખાલી કરાવડાયું હતું, તે બદલ અમને ખાલી અમારી એટલી જ માંગ છે કે એ લોકો આવીને અમારી પરિસ્થિતિ અને બધું અનુસંધાન કરીને જોવે. બસ અમારી આટલી માંગ છે કે જે અમારા ગામની બધી આ પરિસ્થિતિ જોવે. સામાન ખસેડવાનું આ બધું કેવી રીતે થાય છે એ ખાલી અમારી જે આ માંગ છે જોવે, ખાલી એટલી અમારી એ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.